हेलो तो वेरी गुड मॉर्निंग माय यूट्यूब फ्रेंड्स वेलकम बैक टू आर न्यू ब्लॉग दयरानी सीताराम ने जय श्री कृष्ण बधाईनी जाजा दिवसों पछी आज घણા બધા દિવસો પછી વ્લોગ કન્ટિન્યુ કર્યું આશરે મણી થાય કે 20 દિવસને ઉપર થઈ ગયો છે ને વ્લોગ કન્ટિન્યુ નથી કર્યો એણે તો હમણાં ઘણા દિવસોથી વ્લોગ કન્ટિન્યુ નથી કર્યા કારણ કે કંઈ એવું નવી એક્ટિવિટી કરવા માટે નહોતી ને દેગમ થયા પછી થોડાક થાકડા મહુતા ને પછી આરાહત થાતું ગયું પછી બ્લોગ હમણાં કંઈ કન્ટિન્યુ કર્યા નથી ને પાછા બસ આજે થયું કાંઈ હે ને બ્લોગ કન્ટિન્યુ કરે એમ હે ને મેં કીધું બહુ પછી હે ને બ્રેક આવે જાય તે આજે હિંમત કરી ને જો બ્લોગ કન્ટિન્યુ કરવાની કોશિશ કરી કારણ કે હે ને આજ જરાક વહેલા ઉઠાતી ફ્રી થઈ ગઈ કામમાંથી થોડી ઘણી ને વિશાલભાઈ ને તે જરીક વાર શાંતિ છે ન કે એ હોય ને એટલે પછી કામે હોય ને ભેગી એના ઉપર નજરી હોય ને એને ઉકારો દેવાનો હોય બધું હોય જો વિશાલ નામ લીધા ભેગો વિશાલ આવે એ કારુકનો ગોતો મામા ભેગો ઘૂમરો મારવા મોટરસાઇકલ મામા ગાતે લેતા ગાતા તે મેં કીધું હું તાતા કામ કરી લે હંજવાર્યું આમ તેને લુગડાને કરી લીધું પોતા કરતી હતી ને આખી મેં કીધું બ્લોગ કન્ટિન્યુ કરે તાતા જો આવે પૈસા બાઇકમાં તો એને એવી મજા આવે કરતો હવે ને આજે હે 11 તો 11 ને અમારે હે ને અહીંયા રોજી અહીં હે ને મેળો હોય મંદિરે તો આજે મેળો હોય ને બાકી રણુજાનું હોય લાલ પડે ન્યાય પણ હોય ચાલો તો વિશાલભાઈ આવે ગો તો શાંતિ મળીએ તો બ્લોગ આગળ કન્ટિન્યુ કરી નકર પછી મેળો કરવા જાય તાર કરી અત્યારે જો ને હંજવારી પોતાને મારે કામકાજ હાલે હંજવારી થઈ ગઈ પોતા કરવાનું હે ફૂઈ શાક વઘારે ભીંડાનું ને આઈ નાતો ને એમાં ખડવાઢે ને ફૂઈ ગયા રોટલી લેવા કેવું કંઈક છે ને મામન વિશાલ બે આવ્યા ને લીલો હોય 60 કેવી ને ઘણા બધા દિવસોથી બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો કારણ કે બ્લોગમાં મારે દરરોજનું ઘરનું રૂટીન હોય ને હમણાં હે ને પહલિયાત મારા આવ્યા હતા પછી ફૂઈને આવ્યા હતા પછી આવીને આવ્યા ને તે પછી બસ એમાં બીજી ઉતા ને અમે પહેલી દેવા ગયા હતા ભાઉબેનને ત્યાં તો પાછા ભાઉબેનને આવ્યા હતા ને બીજા ઘણા બધા મહેમાન હતા તે થોડાક દીમાં હે ને કેવ્યા કાંઈ ખબર ન પડી ને ત્યાં એટલા દી કંઈ બ્લોગે કન્ટિન્યુ નહોતો થયો તો આવું બધું છે ને બાકી બસ જો બધે ઘરે બધે આડાવર થાય ને હોવાનું કામકાજ કરે ને મારું બ્લોગ હમણાં ચાલુ કરવાનું મેન એ રીઝન હતું કે કંઈક નવું થાય એક્ટિવિટી તો શૂટ કરાતો તો હમણાં બધાની બ્લોગ જોવાની મજા આવે તો આજે છે ને મેરો હેરો જે હું હમણાં વાત કરતી હતી 11નો તો કરવા જાય હું વિશાલભાઈની લેન તો ને એની ધીંગા મસ્તી કેવી થાય જોજો ને અમારે અહીંયા છે ને 10-15 મિનિટની દૂરી ઉપર જ છે એ બાજુમાં જ છે એટલે મજા આવી બપોર પછી હોય 3 થી 5 દંડિયા રહીને એવું બધું હોય છોકરીઓ રાહડાને ને મેરો હોય ને પાડી હોય ખડ દેખી ગયો ને તે રાયડો નાખે તો એ બધું છે ને તો બ્લોગમાં બન્યા રહેજો ને બાકી ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બ્લોગ ગમે તો શેર જરૂર કરી દેજો ને કોમેન્ટ કરતા જજો કે બ્લોગ કેવું લાગ્યો ને આગળ તમે મારા બ્લોગમાં શું જોવા માગો તો મને થોડોક આઈડિયો આવે ને તમને જોવા મળે તો બસ હાલો હું ને પોતા કરેલા મામા ઘડીક વાર એમના આડાવરા ગા લેન વિશાલ નહીં થતા ને પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી ઘરના બધાએ વારા ફેરતા જાય પૂરી એને ઘર ઠરા ફૂઈ જે બાકી હેવા હે આઈને વિશાલભાઈ કે મમ્મી જાય મામો ઓલરેડી ત્યાં હે કારણ કે કરણભાઈ આવ્યા દવા સાથે તે હે ને પાણી ભરાવવા માટે આપણે જોવાનું છે મસ્ત મજાનું ભીંડાનું શાક આતાનું એક મોરું જોઈને બંધ કરતી હતું ફૂઈ નાખીને ગઈ હતી ને પાછું વગેરે તીખું નહીં હાલો પાણી જોઈને બંધ કરી દઈએ બહુ રસો રાખવાની ના પાડી છે અને ભરેલ ભીંડાનું શાક છે આ જોરદાર ચટણી નાખી હોય એવું લાગે મને કારણ કે આતાનું હમણાં મોરું કરીએ નોખું વાગી ગયા છે અત્યારે 10:30 થવા 10 ને 20 મિનિટ જેવો ટાઈમ થયો ને
भाई एवं दवा छाटवाना गड्डी थी करम भाई ती जो बधाई नहीं रोई को रहे ने बाकी जो भिंडा शाक सड़े जाए तो आगे मारे करवा रोटला पीछे हीरा मणे के पीछे एक ने लीलो है वेरा करवा अला क्या बोला तूने बपोरा करवा कारण के कालू ना है न्याय तो आज ही ने આજનો દી કરવાનો છે તી કાલ સવારે આવીએ તો એવું બધું છે પછી જોયું જાય બપોર પછી એને થોડીક વારનો ટાઈમ જડીએ તો આવીએ મેરો કરવા ને અમારે વિશાલભાઈ જાય થેગમ મોજ હા પાછો વરે ફૂઈ તેડે એ ત્યાં જાય ત્યાંથી પાછું ઘેર આવું તો એવું બધું હાલે રહ્યું ને ઘમાસાણ હાલે રહ્યું અહીંયા કારણ કે હે ને મણી 2-3 દીથિયાનું ગરું ભરતું હતું દુખતું હતું ને માથું એવું દુખતું હતું ફાઇનલી શરદી આજ નાઈકી થી થાય કે થોડી થોડી આવવાનું ચાલુ થઈ ત્યાં પાકે ગઈ ત્રતનારી ને મણી હજી સુધીમાં કોઈ દી શરદી ની થઈ જ ને થયા ભેગી પાકે જ જાય એટલે હે ને સીધું માથું જ દુખ્યા રાખે તે હે ને માથું દુખે એવું થાય કે કોઈ કામ ને ઉકલતું ને હેઠું જોઈએ ને તો ત્યાં થાય ફેર સડે ને ઊભા થાય તો ચક્કર આવે એવું બધું થાય થોડુંક આમ શરદીને લીધે અણશક્તિ જેવી લાગે ને શરીર ન ઢીલું ઢીલું પડે ગયું એવું લાગે ને થાય કે થોડો થોડો તાવ હોય પણ અહીં તાવ ન હોય તો એવું લાગે ને પાછું હમણાં વિશાલ હે ને રાતી ઉજાગરે કરાવે કાલે રાતી વાંધો નહોતો ને એને ઓલે દી હમણાં 2 દી જઈ ગયો એક દી આખી રાતની અંદર ન કરી 10 મિનિટ અહીંયા જ કર્યું કારણ કે હમણાં એની હે ને આ દાંતના જે ખીલા હોય ને એ ફૂટે ને તે બિસાડાને જરાક પીડા કે આતે થતી હોય ને એટલા હિસાબે નીંદર ન આવતી ને પાછું આખો દી ધોળે હતી કદાચ પગમાં કરતા થતી હોય તે નીંદર ને પાછી હે ને સવારે 8:30-9 વાગે તો ઉઠે ને પાછું 12:30 થી 4-5 વાગ્યા સુધી સૂતો રહીએ એટલે પછી રાતી આરહ આવે નીંદર કરવામાં જોકે છોકરું હે દીની ફૂલ નીંદર કરી લે તો એ કીક તો ઉજાગરાને લીધે થોડુંક અણશક્તિ જેવું બધું ભેગું છે તો હમણાં હે ને એના લીધે પણ મને હે ને બ્લોગ બનાવવાનું મૂડ નહોતું થતું અહીં કંઈ એ થાય કે પાછું ઘરનું કામકાજ એવું હે કે એકલીએ તો એ થાય કે ઓયલું પડ્યું ને આ પડ્યું ને 5 મિનિટ ફોન હાથમાં લઈ લઈએ તો વરે ઓયલું જાગે ને આ જાગે તે પછી હે ને એમાં કંઈ બ્લોગ મજા ન આવે બનાવવાની ફ્રી ટાઈમ હોય ને થોડોક તો મજા આવે તો એવું બધું હે આજ તમારે બધા એની થતું હતું કે જાજા દિવસથી વાતો ભેગી થઈ ગયું ને કંઈ બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો મેં આજ કરવા દે ત્યાં બ્લોગ ચાલુ કર્યો પણ કંઈ હે ને ઠેકાણું નથી મગજનું એવું માથું દુખે હવે શરદીના લીધે રોટલા થઈ જાય ને તો ખાઈને હુવે જાઉં ઘડીક વાર તો પછી બપોર પછી મેરો કરવા જવાય તો બસ બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાલો તો મારો વિશાલભાઈ થઈ ગયું છે રેડી જવા માટે ને આયા સસમાં હાલો તો અત્યારે વાગ્યા છે ઓલરેડી 7 ખાવા આવી રહી છે હવે બધા જઈ મેરો કરો તો ત્યાં જઈને બ્લોગ આગળ કન્ટિન્યુ કરી તો બ્લોગમાં બધા બીના રહી વિશુ માર ઠકડા માર 6 જણા લે 6 જણા કર્યા 15 એકન કરો હોય તો 15 છે ઈ તો સાફ કરવામાં હે આ ઈ વાંધો ને પેલી હોય ના એમાં નાખવા જાય હા વાંધો નહીં નાખ દે ઓલી કોર નાખ દે સુનું સુનું હે હા હાલો મામા પડે બે થયા એ કેવલ મામો આવ્યો આલો હાથ પકડીને માર ને બે હાથ પકડીનો
ઓલી કરો વિન્યારા મે મારો હે જરાક મજમાં આવ્યો रिटर्न ने अत्यारे थया 6:30 ने बस नाई धोईने फ्रेश थई ने बाकी कामकाज में हाले व्यारा बनावन लीलो ने तो रिटर्न में अत्यारे आव्या ने फूग्या भीनी दवा गरम पानी गरम दूध ने करवानो हाले ने विशाल रमकड़ा लेवती घड़ीक रमे ने घड़ीक भागे ने आई करे ओरा का रमकड़ा लीधा एक तार ले दीधो ने बोय ત્રાર खबर है आमा ने दांत मारे એટલે તરત તૂટે છે ને કા લીધું બેહવાનું ને બીજા ઝીણા મોટા લીધા હજે ઉડે કે નાખ ने बाकी था फ्रूट ने એવું બધું લીધું ને ઘણી ગાડીઓના લાન હે પર રમતો નથી નેટ લીધા રાજા કારણ કે એ ભાગે નાખે એના માટે લોટાના લેવા હતા પણ લોટાના કંઈ જડ્યા નહીં ક્યાંય હોતા જ નહીં ને જો હું અહીંયા દૂધ ગરમ કરા જાય તો પછી રોટલા પાણી કરીએ આજે ઓરો યારામાં બનાવવાનો ने ओरो रोटला पर डम्फरिया जो कटला एक तो वहाँ भांगल उड़े एटला एक लाकड़ा में गड्ढी हेनी थ्रमे वहाँ दड़ा बहुत धूणी उड़े तन 4 वागा ने गतो तड़का जी हो तो टाटी घड़ी थई पण काम नहीं अटाणे 6:30-7 वागे मेरो बंद थे छे 4:30-3 वागे चालू थाय 5 वागे 6 वागे पूरो टाटा घड़ी मजा आवे पण अत्यारे जवान कई टाइम न होय ने वेलो तड़कानो गरमी ने बहु पब्लिक होती ने घणा बधा है ने सब्सक्राइबर मेळ्या ने अमर रावल ना है ने छोकरा मारे ब्लॉग जोता है ने ती मेळवे आव्या त मम्मी ने लेन के जो जाय मारे ने मळ्યું तो है ने बहु બધો આનંદ થયો કે એટલા બધા સબસ્ક્રાઇબર મળ્યા તો બધા વિડિયો જોવે એ બદલ થેન્ક યુ આભાર તમારો ને ઓલરેડી સનસેટ થાય જો મસ્ત મજાનો બતાવો स्यारी कोरा रमकड़ा उठे एक गाड़ी आ पड़ी ने एनी है ना धूल ना मुठा भर माथे नाखे कहाँ जावन विचार है यहाँ जाऊं तारे रोटला घड़वा पली सोम थाय जा एनी में धोरियम रम काई न रम जो 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 धूल ना मुठा भरे माथे लीला मारते एक न का ए मुंह मारी किनो जा तू बोल न्या नाखी दीधा बधे हाँ काम का आ नाखवाना होता आई थोड़ी नहीं करता आई हाल हाल आई जो आई नहीं करे सॉरी उसा ले जा 2000 लेनवा धनिया न कड़ाकड़ी निकरे जा धनिया धनिया तारू काट नाखी का जोता माथा में धूड़ मेरे को बजाऊ पसी ओलम की ठेकड़ा मेरे तई जोता ओलम बस फजीर पर का मैं बेहेड़ो दाते तूने
મને તો ખબર નથી કાર બેહી ગઈ